જય મહાદેવ બધાને. સવારમાં વાગી ગયા છે 5 ને આપણે આવી ગયા છે રનિંગ કરવા આવી ગયા છે ટાઈટ બહુ પણ ટાઈટમાં રનિંગ કરવાની મજા આવે. કાંઈ નહીં ફેમિલી, તો આપણે રનિંગ કરીને વી આવ્યા છીએ, મતલબ દોડીને વી આવ્યા છીએ ને હાડા ના 7:10 અને હવે ધીમે ધીમે ઘર તરફ જાય છે. ઘરે જઈને સિરાઈ બિરાવી ભાઈ જઈ વાળીએ પાણી વાળવા, કેમ કે આપણે વાળવાનું થોડુંક બાકી છે. પાણી હજી મોડું થઈ ગયું ભાઈ મારે. કાંઈ નહીં ફેમિલી, આપણે તો નાહી ધોઈને આવી જાય માતાજીના દર્શન કરવા અને શરીર ઉતરવા આવ્યા હતા. ગાડી લઈ પણ ગાડી પંચર પડી, કાકાની દુકાન પંચર કરાવવાની હતી અને હાલી લઈ આવ્યા માતાજી દર્શન કરીને જઈએ બન્યા. દર્શન કરી લીધા છે. હવે તમે કલર શરીર પર બળી લીધું છે. તમે દર્શન કરી લો બધા, કોમેન્ટમાં લઈને બધામાં બોલા. આ છે બાલાજી માનું મંદિર. હવે પાછા આપણે ગાડી પર વહી જઈએ, પંચર કરાવવા મૂકી છે કાકાની દુકાનના. કાંઈ નહીં, વાડીએ વાવવાના સાઈડ ટ્રેક્ટર લઈને આવે છે અને હું બહાર ઉપર ભાઈ ગયો પછી કાકા દીકરો વાડી કે સાઈડ વાવી દેવી. 3 કેરા ખાલી પીરા છે, 3-4 કેરા છે, એમાં ખાતરી થાય. નીકળી ગયો ટ્રેક્ટર લઈને આવે એની વાટે રહેવાની છે. ટ્રેક્ટર લઈને આવે એટલે પૈકી જઈ વાડી કે માતા કોટને ખોટે મારું તમને હું વાડીએ જાય. કાંઈ નહીં, જો આપણે વાડી આવી જાય છે અને જાહેર વાવવાનું કામ થયું આગળ સાવનું મને પપ્પા ભાઈ જાહેર સાટે છે એવું છે અને આપણે ઉભા રહી ગયા છીએ અહીં સાઈડમાં. કાંઈ નહીં, જો ઘરે આવી જતા બોપડા કરી લીધા અને આટો મારવા ભાઈ બંધ બેઠા છીએ તો જાય એ બાજુ પછી મળું તમને ના થાય. કાંઈ નહીં, ભાઈ બંધ ભેગો થઈ ગયો અને વે એવા ગામમાં ગાડી લઈને પડબાડી આટો મારો. હવે બેસ અહીંયા પછી મળું. આ તમે જોવો છો અમારા ગામની છે મટુલી. મહાદેવ મિત્રો, આપણે જઈએ છીએ હવે ધીમે ધીમે પહોંચી જઈએ દોડવા માટે પછી મારું મારે